એમપી ના છો? અહીંયા પણ નથી તમને તો એમપી ના છો? એમપી ના છો બધા. તમને કોને કામ આવ્યું? અચ્છા એવું છે. આમ જાઓ અહીંથી બતાવી દો. ભાઈ તમે ક્યાંથી આવો છો બેન? તમે ક્યાંથી આવો છો? એમપી ના મજૂર છે પૂછવું જરૂરી પ્રસાદ દેવા અહીંયા આવો આપો જે સાહેબ છે અહીંયા આવો તમે તો આવી ગયા તમે હું વિડીયો ન આવી શકો આપણા ભાજપ આપણા કાર્ય કરો બે વિડીયો બનાવો કેવા થાય અમે જોતા એવું ન થવું જોઈએ ઓપનમાં આવો બધા બરાબર ને તમારું કામ ભાઈ આ થોડું બતાવી વિડીયો ઉતરી ગયો બીજા કાંઈ આજે અમે જુનાગઢ જિલ્લા ટીમ પ્રમુખ રાજુભાઈ બોરખતરિયા અને સમગ્ર જુનાગઢ જિલ્લા ટીમ આજે અહીંયા ઉપસ્થિત છે. આ છે માળિયા હાટીના તરસિંગડા ગામ. એ બહુ ચર્ચામાં છે કારણ કે ત્યાં કામો ચાલી રહ્યા છે મનરેગાના અને એમાં જે ભ્રષ્ટાચાર થયો છે આ ભ્રષ્ટાચારને લઈને પિયુષભાઈ પરમાર જે આ વિધાનસભામાંથી આમ આદમી પાર્ટીમાંથી લડેલા હતા એને આ ભ્રષ્ટાચારને વિડીયો બનાવીને ખુલ્લો મૂક્યો હતો. આ જે કામ ચાલી રહ્યું છે ને ત્યારે અહીંયા એને વિડીયો બનાવ્યો હતો ત્યારે એમાં જે ભ્રષ્ટાચાર થયો છે ધૂળ હતી અને જે સિવાયનું જે કામ હતું એ બધું બતાવ્યું. એટલે આજે અમે ફરી સ્થળ તપાસ માટે આવ્યા છીએ. અમે આવેદન આપ્યું હતું કે ભ્રષ્ટાચાર થયો છે પણ ખુશીની વાત એ છે કે ભાઈ જે કામ ખોખલું કર્યું હતું જે ખરાબ કામ હતું એને આજે સમારી રહ્યા છે. એટલે આ આમ આદમી પાર્ટીની તાકાત છે કે આમ આદમી પાર્ટી દ્વારા અને પિયુષભાઈ દ્વારા જે આવેદન જે અવાજ ઉઠાવ્યો આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ દ્વારા જે આવેદન દેવામાં આવ્યું એમાં એટલું બધું પ્રેશર ઊભું થયું કે આજે મજબૂર થઈ ગયા કે કામ કરે છે. હવે આ કામમાં કેટલું ભ્રષ્ટાચાર કરશે એ પછીનો વિષય છે. તમે જોઈ શકો છો અત્યારે કામ ચાલુ છે. આવી રીતે બીજો પુલ પણ બાજુમાં જ છે. એટલે એમાં એ વિષયને આપણે જોવા જઈએ તો બાજુમાં બે બ્રિજ પાસ કરવામાં આવ્યા છે 50 મીટરની અંદર. એટલે મનરેગાના ઘણા બધા નિયમો હોય છે. મજૂરો જે કામ કરે છે આ મજૂરોના અમે એમપીમાંથી માળિયા હાટીના તરસિંગડા ગામની મુલાકાતે આવ્યા છીએ. આ એ ગામ છે કે જ્યાં પિયુષભાઈ પરમારે જે આમ આદમી પાર્ટીના હોદ્દેદાર છે એને એક વિડીયો ઉતારીને ભ્રષ્ટાચારને ખુલ્લો મૂક્યો હતો. આજે અમે અને અમારા જિલ્લા પ્રમુખ રાજુભાઈ બોરખતરિયા અને સમગ્ર જિલ્લા ટીમ આજે અહીંયા ઉપસ્થિત છે અને માળિયાના પણ હોદ્દેદારો ઉપસ્થિત છે. વાત એટલી છે કે જે પુલ બની ગયો હતો જેમાં ભ્રષ્ટાચાર હતો એને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, વિડીયો બનાવવામાં આવ્યો. આજે ફરી પુલનું કામ ચાલુ થયું છે અને એનો એટલું બધું પ્રેશર આવ્યું કે એને ફરી પાછો નવો પુલ બનાવવા મજબૂર થઈ ગયા. વાત એટલી છે કે ભ્રષ્ટાચાર ખુલ્લો કર્યો ત્યારે ફરી પાછું સફાળું તંત્ર જાગ્યું અને પુલ કર્યો. એનું પણ અમે તમને બતાવીશું. અને વિશેષ વાત મારે એ કહેવી છે કે જેણે ભ્રષ્ટાચાર ખુલ્લો કર્યો હતો એવા પિયુષભાઈ આજે એના ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે, ખોટી વાતો કરવામાં આવી છે અને ખોટા ભાજપ પ્રેરિત માણસો દ્વારા ખોટા આવેદનો આપવામાં આવે છે. એટલે આજે અમે સૌ આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લા વતી અહીંયા મુલાકાતે આવ્યા છીએ. અમે સ્થળની મુલાકાત કરીશું અને આ જે મુદ્દો છે એ મુદ્દાને જનતા સુધી મૂકીશું એટલું મારે સ્પષ્ટ કહેવાનું છે. અને જે ખોટા કેસ કર્યા છે એમાં પણ અમે ન્યાય માંગીશું અને જે ભ્રષ્ટાચાર થયો છે એની પણ તપાસ માટેનું આવેદન જુનાગઢ જિલ્લા ટીમ દ્વારા આપવામાં આવ્યું છે. એના માટે અમે ટીડીઓ અને ડીડીઓને મળીશું અને એનો આગળ શું કાર્યવાહી કરી એનો જવાબ માંગીશું. એટલે અમે સ્થળ તપાસ કરીશું અને આગળ તમને જણાવીશું. બરાબર. હવે હું રેશમા
પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ, આમ આદમી પાર્ટી. આજ જણાવવા માંગુ છું કે અમે માળિયા હાટીના દરેક ગામોની મુલાકાત લીધી જ્યાં મનરેગાના કામ ચાલી રહ્યા છે. આની પહેલા પણ પિયુષભાઈ પરમાર જે આ વિસ્તારમાંથી લડી ચૂક્યા છે આમ આદમી પાર્ટીમાંથી, એને વિડીયો મૂકીને ભ્રષ્ટાચારને ખુલ્લો કર્યો હતો. આજે અમે જ્યારે ગામડાઓની મુલાકાત લીધી, સ્થળોની મુલાકાત લીધી, જે પુલિયા બને છે એની મુલાકાત લીધી, તો એના ઉપર ભ્રષ્ટાચારને છુપાવવા માટેનું સમારકામ ચાલી રહ્યું હતું. એટલે અહીંયા મારે એટલું કહેવાનું છે કે આ આમ આદમી પાર્ટીનો વિજય છે કે અમે ભ્રષ્ટાચાર ખુલ્લો કર્યો ત્યારે એ લોકો મજબૂર થઈ ગયા અને એ જે ભ્રષ્ટાચાર હતો એને છુપાવવા માટે એને ફરી પાછું સમારકામ ચાલુ કર્યું છે. સાથે વિશેષ વાત મારે એ જણાવી છે કે જે મનરેગાના કામના નીતિ નિયમો હતા એના ધજિયા ઉડાવી રહ્યા છે. પર પ્રાંતિથી આવતા જે મજૂરો હોય છે, મતલબ કે અહીં ગામના મજૂરોને જે કામ આપવાની બદલે એ લોકોએ અન્ય મધ્યપ્રદેશ અને એ બધા મજૂરો દ્વારા કામ કરાવવામાં આવી રહ્યું છે. એટલે કહેવાય છે કે કામ આપે છે મજૂરોને, સારી વાત છે, પરંતુ જે મનરેગામાં ભ્રષ્ટાચાર થયો છે એનું આ સૌથી મોટું ઉદાહરણ છે કે કેટલાય ખોટા મજૂરોના નામ એમાં લખાઈ ગયા હશે અને કેટલો બધો મજૂરીના નામે ભ્રષ્ટાચાર થયો છે. આ એનું ઉદાહરણ છે. એટલે મારે એટલું જ કહેવાનું છે કે આમ આદમી પાર્ટી હંમેશા ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં લડતી આવી છે, લડતી રહે છે. પિયુષભાઈ ઉપર જે ખોટા કેસ કર્યા છે એને લઈને સમગ્ર આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા ટીમ આક્રમક રીતે અવાજ ઉઠાવશે અને હવે કોઈ ખોટા કેસ ના થાય અને અમે કાયદાકીય લડતમાંથી ચોક્કસ રીતે અમે વિજય થઈશું, પણ હવે કોઈ ખોટા કેસ ના થાય એનું ચોક્કસ રીતે તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવે, પોલીસ તંત્ર દ્વારા પણ ધ્યાન રાખવામાં આવે કે ખોટી અરજીઓ સ્વીકારવામાં ન આવે અને ખોટી રીતે કોઈને અવાજ દબાવવા માટે કાર્યવાહી કરવામાં ન આવે.